આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। આગામી 28 એપ્રિલે હવે નક્કી થશે ઈવીએમમાં તમામ ઉમેદવારોના ભવિષ્ય છે તે કેદ થઈ ચૂક્યા છે। ત્યારે કોણ રાજ કરશે, કોને જનતાએ વિશ્વાસ મૂકીને જીતાડ્યા છે, પરંતુ આજનો દિવસ ખૂબ ઘમાસાણવાળો રહ્યો। કેટલીક જગ્યાએ છૂટા હાથની મારામારી થઈ, ઘર્ષણ થયું। ત્યારે આવું જ કાંઈક બન્યું છે અમરેલીમાં પણ। ત્યારે પોલીસ સ્ટેશને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે અલગ અલગ જગ્યાઓ પર જે આજે ઘમાસાણ સર્જાયું, ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું, તે મામલે હવે વિડીયો પણ સામે આવી રહ્યા છે। વાત કરીએ તો અમરેલીમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા અને ઘર્ષણની સ્થિતિ નિર્માણ થઈ હતી। આ બાબત હતી વોર્ડ નંબર 3માં, જ્યાં કોંગ્રેસના કાર્યકરોના આરોપ હતા બોગસ વોટિંગના, અને આને જ લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હાથાપાઈ થઈ હોય તે પ્રકારની વાત પણ કહેવાઈ રહી છે। આ ઘટનાને લઈને ત્યાં ફરજ પર મતદાન કેન્દ્ર પર હાજર પોલીસના જવાનો દ્વારા જે તે સમયે મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જો કે પરિસ્થિતિ વણસતા કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવીને તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો। ત્યારે આ મામલાની જાણકારી અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતને મળતા તેઓ તાત્કાલિક અમરેલીના સાવરકુંડલા પોલીસ સ્ટેશને પહોંચ્યા ને હાલ પોલીસ સ્ટેશન બહાર સમર્થકોના ટોળે ટોળા છે ને જે રીતની પરિસ્થિતિ નિર્માણ પામી છે તે મામલે હવે પ્રતાપ દુધાત દ્વારા માહિતી પણ મેળવવામાં આવી રહી છે અને તેમના કાર્યકરોની જે અટકાયત થઈ છે તે મામલે કારણ પણ મેળવવામાં આવી રહ્યું છે। ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં આવી સ્થિતિ નિર્માણ પામી। કેટલીક જગ્યાએ બોગસ વોટિંગ જે આરોપ થયા તેને લઈને ઝપાઝપી થઈ, છૂટા હાથની મારામારી થઈ ને અમરેલીમાં આજે આ જ પરિસ્થિતિ છે તે અલગ અલગ જગ્યાએથી જ સામે આવીને આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે પ્રતાપ દુધાતે હવે અધિકારીઓની ચેમ્બરમાં જઈને સવાલ કરવાની શરૂઆત કરી છે ને આખો જે મામલો છે તેમને લઈને પણ હવે તેઓ માહિતી મેળવી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં શું નિવેદન પ્રતાપ દુધાત આપે છે ને શું ખુલાસા થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।